જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ હશો। તો આજે તમને ખાસ કરીને કેમ કે આપણે જ્યારથી દ્વારકાથી ઘરે આવ્યા છે ત્યારથી આપણે વિડીયો બનાવ્યો નથી, તો હાલો તમને આજે મસ્ત વિડીયો બનાવીને બતાવું છું ટોટલ, કેમ કે બના રહેજો તો ખબર પડશે બધું બરાબર। આવડા અહીંયા વાત કરે છે, અંકિત જાય છે ઓફિસે, તો હાલો હવે હું જાઉં છું ગૌશાળામાં। તો કેમ કે આપણે ને દ્વારકામાં અમે જ્યાં એટલે બહુ ઝાઝા મિત્રોનો પ્રેમ જોયો છે, કાંઈ ન ઘટે એટલો પ્રેમ જોયો છે બરાબર। ચાલો હવે આપણે ગૌશાળા જઈને મિત્રો આપણે આવી ગયા છે ગૌશાળામાં બરાબર। આ બધીને ખુલ્લી કરી દીધી છે ને અમારે સાગરી જો આ ભાનમાં આવી ગઈ છે કોમામાં ત્યાં સુધી। આજ બોલી છે કેટલા 7 દિવસ થા આજ બોલી છે, તો 7 દિવસ થા આજ અહીંયા અવાજ કાઢ્યો છે। તો આજે આપણે ફાઇનલ એનો કોઈ ઉપાય કરવાનો છે, કેમ કે આજે ભાનમાં આવી છે કોમામાં હતી, 7 દિવસ થા કોમામાં હતી મિત્રો। તો આજે એવું લાગ્યું છે કે જો એની હાલત તો જો કેવી બની ગઈ હતી। સાગરી હાલ, સાગરી હાલ, હાલો થાય ને આપણે ત્યાં આગળ, કેમ કે 2 જણા હોય તો થાય ને। તો મિત્રો હવે આપણે મળીએ, કેમ કે હવે આપણે થોડીક કોમામાંથી બહાર નીકળી ગઈ છે, તો હાલો હવે મળીએ બેઠી કરી દઈએ મિત્રો। હવે હું જાઉં છું ઝીંઝવો વાઢવા અને વાઢી પછી હારી ને પછી આપણે મળશું, ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો અને લાઈક કરી નાખજો બરાબર છે। તો ચાલો હવે આપણે હજી સાગરીને ડૉક્ટર આવે છે, એની સારવાર ચાલુ છે, તો ડૉક્ટર આવે પહેલાં વાઢી આવીએ, કેમ કે એને કોઈ બોટલ ચડાવશે ને ઇન્જેક્શન આ ત્યાં સારવાર કાલે 10-12 બાટલા ચડાવ્યા, એટલે આજે પણ હજી સારવાર ચાલુ છે। ચાલો હવે મળીએ આપણે વાઢી હારી ને પછી કમ્પ્લીટ થઈને ઓકે। તો મિત્રો વાઢીને અમે આવી ગયા છે ને સાગરી હોતી છે, ભૂણી ઓઢાડ્યું છે, વાઢીને હાર્યું છે, તમને બતાવી દઉં। તો આપણે આ ગોદામમાં જો થપ્પો મારી દીધો છે ને ઝીંઝવો તાજો ને તડફડતો। ચાલો હવે આપણે કઢી બનાવી છે, તો લીમડો લેવા જાઉં। બહાર બધું હુંકામ હાલે છે, તડકાને લીધે પાણી છાંટવાનું કામકાજ હાલે છે અહીંયા। તો હવે પાણી છાંટે, ફળીઓ ફલાવે પછી અહીંયા આપણે પછી આરામ કરવા આવવાનું હોય બસ। અહીંયા અડધી ગાયો બારી છે, ચાલો હવે આપણે અહીંયા અમારે એક વાવેલો છે લીમડો, તો લઈ આવું કઢી કરી નાખું, પછી મળીએ ખાઈ પીને। જો તમને એ પણ હું બતાવી દઈશ કે અમારું જમવાનું પણ ટોટલ એમ બના રહેજો, જોતા રહેજો। ચાલો મળીએ મિત્રો, વાડીનો નજારો બતાવી દો તમને પહેલાં। ઝીંઝવો તમે જુઓ છે ને એકદમ મસ્ત ચકાચક ઝીંઝવો। આપણે પાસે આવી ગયા છે ને અત્યારે વાગી છે 4:30, કેમ કે હવે નિરણ બિરણનું કમ્પ્લીટ કટિંગ બટિંગ કરી ને ડૉક્ટર સાહેબ આવ્યા હતા, તો સાગરીને આ રીતે પડખું ફેરવું છે, આ પડખું આખું તપી ગયું છે એનું, એટલે સાગરી અટાણે જો કોમમાં વહી ગઈ છે, જો સાગરી સવારમાં હતી કોમમાં 12, તો આ રીતે આમ પડખું ફેરવું છે, કેમ કે આ પડખું એનું છે ને આખું ગરમી થઈ ગયું હતું અને સાંદા પડી જાય એમ તૈયારીમાં હતી। જો આંખો બંધ થઈ ગઈ છે અત્યારે, તો કાંઈ તો 4 થી 5 બોટલ ચડાવી ને પછી 4-5 બોટલ ચડાવી દીધી। હવે સવારમાં એનું રિઝલ્ટ આવે તો કાલે પાછા આવશે। આ ગેટ નહીં ખુલે ને? નહીં, ગેટ બંધ છે એમાં। તો હવે ઘણા માણસો મને કમેન્ટમાં બતાવતા હતા કે બેન સાગરીને કેવું છે, સાગરીને સારું જ છે, 50% સારું છે, 50% નબળું છે।
આવું બધું છે, બરાબર છે. અને અત્યારે એકલા 3 વાગ્યાના ડૉક્ટર સાહેબ બધા આવ્યા હતા. હું કામમાં હતી ખૂબ, એટલે નકર બતાવો તમને પણ. એટલે જે બાટલાના આન તેન સારવાર કરી છે. તો બાટલાના તો કોથળા લગભગ હશે, હું બતાવું તમને. અહીંયા આ બોટલના કોથળા ભર્યા છે ને. આવા બાટલા કાંઈ નહીં તો એને આ બોટલમાં અલા એક કોથળામાં કેટલા છે? 4 5, આમાં 5, આમાં 5, આ 2 કોથળા ભર્યા છે, બરાબર. એટલા અહીંયા છેડા છે ને. ઓલા પર હોસ્પિટલમાં લઈ ગયા હતા 108માં, ત્યાં કાંઈ નહીં તો એક બાસકું બાટલા છેડે હતા. એટલે આખી ગાય વિંધાઈ ગઈ છે, હેરાન થઈ ગયા છે જોરદાર. ને ઘણા બધા મને પૂછતા હતા, કેમ કે આપણો વિડીયો પેલો જોયો છે ને, એટલે જોઈ કાઢીને. તો ભાઈ 50% સારું છે, 50% નબળું છે ને. એમાંથી રિઝલ્ટ સવારે આવશે તો હું કાલે પાછું બતાવીશ. ને કાલે આપણે ખાસ કરીને વાત કરવાની છે, ઘણા માણસોની કમેન્ટો છે, તો આપણે કાલે લેશું. ચાલો બના રહેજો, જોતા રહેજો અને લાઈક કરી નાખજો ગમે હોય તો વિડીયો. બાકીનો શેર કરજો, નવા હોય એ સબસ્ક્રાઈબર કરજો. ચાલો મળીએ આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગાયની મારી પ્રાર્થના કરો કે ગાય જલ્દી સજીવન થઈ જાય ને નવા જીવનમાં ચાલુ થઈ જાય એનું જીવન, બરાબર છે. ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં.